નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં પર્યાવરણના વિષયના એકમ નંબર 15 માટીની મજા. અહીં પ્રશ્ન 1 આપેલો છે કે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 99 પર આપેલા ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો આપણે પાઠ્યપુસ્તકનું જે પાના નંબર 99 છે, પાના નંબર એના ઉપર જે ચિત્ર આપેલું છે એના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો છે કે ચિત્રમાં કેટલી વ્યક્તિ જોવા મળે છે? તો ચિત્રમાં 2 વ્યક્તિઓ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ઘોડા શાના છે? તો ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતા ઘોડા એ માટીના છે. ત્રીજું છે, ચિત્રમાં સ્ત્રી શું કરી રહી છે? તો ચિત્રમાં સ્ત્રી માટલાને સુંદર મજાની ભાત પાડી રહી છે. ચોથું છે, પુરુષ ઘડાને આકાર આપવા માટે શું કરી રહ્યો છે? પુરુષ ઘડાને આકાર આપવા માટે ચાકડો ફેરવી રહ્યો છે. પાંચમું છે, ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ લખો. તો ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ ચાકડો છે. હવે પ્રશ્ન 2 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, કુંભાર ચાકડા પર માટીના વાસણો બનાવે છે. તો આ વિધાન છે એ ખરું છે. બીજું છે, પહેલાના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા. આ વિધાન છે એ ખોટું છે. ત્રીજું છે, માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી. આ વિધાન ખોટું છે. ચોથું છે, કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે. તો આ વિધાન પણ ખોટું છે. પાંચમું છે, ઈંટ માટીમાંથી બનાવવામાં આવે છે. તો આ વિધાન એ સાચું છે. હવે પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો છે કે તમારા ઘરે કે શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓની યાદી બનાવો. તો અહીંયા તમારા ઘરે કે શાળામાં માટીની જે વસ્તુ હોય એની યાદી બનાવવાની છે, જેમ કે માટલું, કોડિયું, તાવડી, કુંડા, ગુલ્લક વગેરે. બીજો પ્રશ્ન છે કે માટીના ઘડાના ઉપયોગો કયા કયા છે? તો માટીના જે ઘડા હોય એ પાણી ભરવા માટે, છાશ ભરવા માટે તથા કુંબાડિયું બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે માટીના ઘડામાં રાખેલા પાણી અને તાંબાના બેડામાં રાખેલા પાણી વચ્ચે કયો ફરક જોવા મળે છે? તો માટીના ઘડામાં રાખેલું પાણી ઠંડુ હશે, જ્યારે તાંબાના બેડામાં રાખેલું પાણી આરોગ્યવર્ધક હશે. પ્રશ્ન 4 છે કે માટીના ઘડાને આગમાં કે ભઠ્ઠીમાં શા માટે પકાવવામાં આવે છે? તો માટીના ઘડા એ મજબૂત બને એટલા માટે તેને આગ કે ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. પાંચમું છે, માટીમાંથી કયા કયા વાસણો બનાવવામાં આવે છે? તો માટીમાંથી માટલો, તાવડી, કુંડા વગેરે જેવા વાસણો બનાવવામાં આવે છે. છઠ્ઠો છે કે માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? તો માટીનો ઘડો બનાવવા માટે માટી, પાણી અને ચાકડો આટલી સામગ્રીની જરૂર પડશે. પ્રશ્ન 4 છે કે ઘડો બનાવવા માટેની પ્રક્રિયાનું પહેલું અને છેલ્લું સોપાન આપેલું છે. બાકીના સોપાનો ક્રમશઃ આપેલી જગ્યામાં લખો. તો અહીં આપણે માટીનો ઘડો બનાવવા માટેના પગથિયાઓ લખવાના છે. તેમાં પહેલું છે કે માટી ખોદવી. બીજું છે માટીને પલાળી તેમાંથી પિંડ બનાવવો. ત્રીજું છે કે ચાકડા પર પિંડ મૂકી તેને આકાર આપવો. ચોથું છે ઘડાને તડકામાં સુકવવો. પાંચમું છે ઘડાને આગમાં પકવવો. અને છઠ્ઠું છે ઘડાને રંગ કરીને શણગારવો. હવે પ્રશ્ન 5 છે કે નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. તો આ જે ચિત્ર આપેલું છે એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલું છે કે ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ શું કરી રહી છે? તો ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ ઈંટો બનાવી રહી છે. બીજું છે, ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે? તો ઈંટ બનાવવા માટે ઈંટ આકારના બીબામાં માટીને નાખવામાં આવે છે અને પછી તેને પકાવવામાં આવે છે. ત્રીજું છે, ઈંટને મજબૂત કેવી રીતે બનાવાય છે? તો ઈંટને ગરમ ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે અને આ રીતે ઈંટને મજબૂત બનાવાય છે.
પ્રશ્ન 6 છે કે ઘડો બન્યા બાદ કુંભાર ઘડાને ચાકડા પરથી કેવી રીતે નીચે ઉતારે છે? તો ઘડો બન્યા બાદ કુંભાર દોરી કે તાર વડે ઘડાને ચાકડાથી અલગ કરે છે અને પછી તેને નીચે ઉતારે છે. પ્રશ્ન 7 છે કે ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડો શા માટે ફેરવે છે? તો ઘડાનો આકાર બધી બાજુથી સરખો બને અને આકાર સુંદર બને તેમજ ઝડપથી આકાર આપી શકાય એટલા માટે કુંભાર ઘડો બનાવતી વખતે ચાકડો ફેરવે છે. હવે પ્રશ્ન 8 છે કે નીચે આપેલા બોક્સમાં તમને મનગમતા આકારના માટીના પાત્રનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો અહીંયા તમારે તમને મનગમતા આકારનું માટીનું એક પાત્ર દોરવાનું છે અને તેની અંદર તમારે રંગ પૂરવાનો છે. તો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળતું રહે.